હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 4 કેરીઓ બારેમાસના સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એકમની સમજૂતી મેળવીએ. તો અહીં આપણું એકમ 4 કેરીઓ બારેમાસ, તેમાં પણ આપ્યું છે કે અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે જેનું નામ ક્રિપલ, હર્ષ, રુચિ. ક્રિપલ, હર્ષ અને રુચિ એ વાત કરે છે. ક્રિપલ કહે છે, વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપોળી છે. હર્ષ કહે છે, હે, આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે. રુચિ કહે છે, મારી પાસે ભીંડા છે. અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાટાનું શાક બગડી ગયું છે. તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ. લે, તું આ થોડા ભીંડા ખાઈ લે. તો હવે એના પછી આપ્યું છે કે ચર્ચા કરો. હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું છે? તેનો જવાબ થશે કે બટાકાના શાકમાંથી આવી રહેલી દુર્ગંધ પરથી હર્ષને ખબર પડી કે શાક બગડી ગયું છે. એના પછી છે કે તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડે છે? તો હા, ખોરાકમાંથી આવતી ખરાબ વાસ અથવા તેના રંગમાં બદલાવ આવે ત્યારે આપણને ખબર પડે કે ખોરાક બગડી ગયો છે. એના પછીનો પ્રશ્ન છે કે રુચિએ ક્રિપલને બટાટાનું શાક ખાવાની ના પાડી. જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત? તેનો જવાબ થશે કે જો ક્રિપલે બટાકાનું શાક ખાઈ લીધું હોત તો તે બીમાર પડી હોત. તો હવે એના પછી આપણને આપ્યું છે કે લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન છે કે તમારા રસોડામાં જુઓ અને ખોરાકનું નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી જાય છે. તો તે ઘી, બ્રેડ અને દાળ જે છે એ 2-3 દિવસમાં બગડી શકે. 1 અઠવાડિયા સુધી રાખી શકાય તો તેમાં બટાકા, કેક અને ટામેટાં. એના પછી છે જે 1 મહિના સુધી બગડે નહીં તો એ ઘી, અથાણાં અને પાપડ છે. એના પછીનો પ્રશ્ન છે કે તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો. જવાબ, મારા મિત્રોની યાદીમાં પણ મારા જેવા જ ખાદ્ય પદાર્થ છે. મોટે ભાગે રાંધેલા ખોરાક 2 થી 3 દિવસમાં બગડી જતો હોય છે. શાકભાજી અને ફળોને બગડતા 1 અઠવાડિયાનો સમય લાગે છે, જ્યારે મોટાભાગના અનાજ અને કઠોળને મહિના કરતાં પણ વધારે સમય સુધી સાચવી શકાય છે. એના પછીનો પ્રશ્ન છે, શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જશે? શું ફેરફાર હશે? તેનો જવાબ થશે કે ના, દરેક ઋતુ દરમિયાન યાદી બદલાશે. શિયાળા અને ચોમાસાની ઋતુ કરતાં ઉનાળાની ઋતુમાં ખોરાક વહેલો બગડે છે. ત્રીજો પ્રશ્ન છે, જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? જવાબ, જ્યારે અમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે અમે તેને કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ. તો હવે એના પછી આપણને આપ્યું છે કે દાદીએ બ્રેડ પાછી આપી દીધી. તો અહીંયા આપ્યું છે કે હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. પહેલો પ્રશ્ન છે કે આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો કે દાદીએ તે કેમ પાછું આપી દીધું. તેનો જવાબ થશે કે દાદીએ બ્રેડ પર એક્સપાયરી ડેટ સમાપ્ત થઈ ગઈ અને બ્રેડ કાળા રંગના ટપકા જોયા હશે, તેથી તેણે પાછું આપી દીધું હશે. બીજો પ્રશ્ન છે કે તમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? તો બ્રેડ પર કાળા રંગના ટપકા જોયા હશે, તેથી તમને ખબર પડી હશે કે બ્રેડ બગડી ગઈ છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે શોધી કાઢો. એમાં આપણને પહેલો આપ્યું છે કે 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જોવું. એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? જવાબ, પેકેટ પર લખેલી વિગતથી આપણે એનો ભાવ, વજન, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઘટકો, વેજ છે કે નોન વેજ એ વગેરે જાણી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે કે જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમે શું જોવું કે વાંચવું જોઈએ? તેનો જવાબ થશે કે ભાવ, વજન, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઘટકો, વેજ છે કે નોન વેજ તે બધી વિગતો વાંચવી જોઈએ. હવે એના પછી છે કે ખોરાક કેવી રીતે બગડે છે? તો અહીંયા આપણને આપ્યું છે કે આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. એક બ્રેડ અથવા તો રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપાં છાંટો અને તેને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને ફેરફાર જોવા ન મળે ત્યાર સુધી રોજ બ્રેડ અથવા તો રોટલી જોતા રહો. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો.
દરરોજનો ફેરફાર જોયા પછી કોષ્ટકમાં નોંધો. તો અહીંયા આપણને જે કોષ્ટક આપ્યું છે તો જેમાં આપણને આપ્યું છે દિવસ, બ્રેડ અથવા તો રોટલીમાં થયેલો ફેરફાર. તો સૌથી પહેલાં જો આપણે તેને અડીને જોઈએ તો તે ચીકણી કાં તો પોચી થઈ જાય. જેને સૂંઘીએ તેમાંથી વાસ સામાન્ય આવતી હોય. બિલોરી કાચની મદદથી જોઈએ તો તે સામાન્ય જોવાતી હોય અને રંગ એનો સામાન્ય હોય. જો બીજે દિવસે હોય તો એ ચીકણી અને પોચી હોય, એનામાં સામાન્ય વાસ હોય, સફેદ અને પાતળું પડ હોય અને એ થોડો ઓછો સફેદ હોય. એના પછી ત્રીજા દિવસે તે ભીની અને પોચી હશે, જેમાંથી ખરાબ વાસ આવતી હશે, સફેદ અને પાતળું પડ હશે અને એનો રંગ પણ સફેદ હશે. ચોથા દિવસે તે ભીની અને પોચી હશે, વાસ ખરાબ હશે, લીલાશ પડતા સફેદ ડાઘ હશે અને એમાં ઓછો સફેદ રંગ હશે. પાંચમા દિવસે જોઈએ તો તે ભીની અને પોચી હશે, એમાંથી ખરાબ વાસ આવતી હશે, લીલાશ પડતા સફેદ ડાઘ જોવા મળશે અને લીલાશ પડતો સફેદ રંગ હશે. અને છઠ્ઠા દિવસે તે ભીની અને પોચી હશે, સૂંઘીને જોઈએ તો તે ખરાબ વાસ આવતી હશે, એના પર લીલાશ પડતા ડાઘ સફેદ હશે અને લીલાશ પડતો સફેદ રંગ જોવા મળશે. તો આપણે આ અવલોકનને આ રીતે કોષ્ટકમાં મૂકી શકીએ. હવે એના પછી આપણને પ્રશ્ન આપ્યો છે કે આ ફેરફાર માટેના કારણો શોધી કાઢો. બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી? તેનો જવાબ થશે કે બ્રેડ પર આ બદલાવ ભેજના કારણે જોવા મળે છે. હવામાં ફૂગના સૂક્ષ્મ કણ હોય છે, જેણે ભેજવાળી સપાટી મળવાથી બ્રેડમાં વનસ્પતિની જેમ ફૂગ બ્રેડ ઉપર ઉગવા માંડે છે. એના પછી છે કે જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણથી બગડે છે. કોઈ ખોરાક ઝડપથી બગડે છે, જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો કે જેમાં ખોરાક ઝડપથી બગડે છે. તેમાં આપણે લખી શકીએ કે ચોમાસામાં વધારે પડતા ભેજવાળા વાતાવરણને કારણે, ઉનાળાની મોસમમાં વધારે પડતા તાપમાનને કારણે, ખોરાકને ખુલ્લો રાખવાથી, દૂધને જો ઉકાળવામાં ન આવે તો તે વહેલું બગડી જાય, અને ફળો અને શાકભાજીને વધારે ગરમ કે ભેજવાળી જગ્યા પર રાખવામાં આવે તો તેઓ બગડી શકે છે. તો હવે એના પછી આપણને આપ્યું છે કે નીચે કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી તે ખોરાક 1 કે 2 દિવસ સારા રહી શકે. તો તેના માટે સાચા જોડકા જોડો. તો અહીં આપણને આપ્યું છે ખોરાક અને પદ્ધતિ. તો અહીં સૌથી પહેલું છે દૂધ. તો દૂધને આપણે જો ઉકાળી દઈએ તો તેને લાંબા સમય સુધી સંગ્રહી શકાય. ભાત જે છે તો વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકી રાખીએ. એના પછી ત્રીજું છે કે લીલા ધાણા. તો તેને આપણે ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખી શકીએ છીએ. અને ડુંગળી કાં તો લસણ છે તો તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખી શકાય, જેનાથી તેને લાંબા સમય સુધી સંગ્રહી શકાય. તો હવે એના પછી ઉનાળાની મિજબાની કેરીના પાપડ. તો અહીં આપણને એક વાર્તા આપી છે કે અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીઓમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચાં સાથે પણ ખાવી ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણાં પણ બનાવતી. અથાણાં કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડની પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. તો અહીં આપણને થોડાક ચિત્ર આપ્યા છે. કહ્યું છે કે માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માંચડો બાંધાવ્યો. તેઓએ એ ચટાઈ માંચડા પર ફેલાવી અને બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢીને એક મોટા વાસણમાં કાઢી લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો અને પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા.
મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ તે માવો ચટ્ટાઈ ઉપર પાતળું થર કરીને પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટ્ટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી દીધી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો. બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું. બંને સાથે મળીને ઘણા થર એકની ઉપર એક પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ન પડે એવી રીતે તેઓ આશા રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા, જ્યાં સુધી તે થર 4 સેન્ટીમીટર જાડું ન થાય અને સોનેરી કેક જેવું લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે. આપણે તેને ઢાંકીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટ્ટાઈ માછડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ, કેટલું સ્વાદિષ્ટ! આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. તો હવે એના પરથી આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવીને તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો? જવાબ: કેરીના માવામાં ગોળ કે ખાંડ ઉમેરવાથી તેમાં મીઠાશ આવે અને તડકામાં સૂકવવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય અને પાપડ લાંબા સુધી સાચવી શકાય. બીજો પ્રશ્ન છે કે પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? તો પાકી કેરીમાં રસ વધારે અને રેસાઓ ઓછા હોય છે, માટે પાકી કેરીઓ પસંદ કરી. બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા અને તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખો. તો તે આપણે પાઠના આધારે જાતે લખી શકીએ છીએ. આ ઉપરની વાર્તામાં આપણને જોયું. એના પછીનો પ્રશ્ન છે કે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? તો અમારા ઘરમાં પાકી કેરીમાંથી પાપડ, જ્યુસ, રસ, આઈસ્ક્રીમ, મિલ્કશેક, જ્યારે કાચી કેરીમાંથી ચટણી, મુરબ્બો અથવા અથાણું બનાવવામાં આવે છે. એના પછી આપણને આપ્યું છે કે તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્ર સાથે તેની આપ-લે કરો. તો કેરીનું અથાણું, આંબળાનું અથાણું, લીંબુનું અથાણું, ખજૂરનું અથાણું, મિક્સ વેજીટેબલનું અથાણું, ગુંદાનું અથાણું, ગાજરનું અથાણું, લસણનું અથાણું વગેરે અને કેવડાનું અથાણું. એના પછી છે કે શોધી કાઢો અને ચર્ચા કરો. તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણાં બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા? તો અમારા ઘરમાં કેરી, લીંબુ, ગાજરનું અથાણું બને છે. અમારા ઘરમાં મમ્મી અથાણાં બનાવે છે અને એ અથાણાં બનાવતા અમારા દાદી એમને શીખવ્યું હતું. બીજો પ્રશ્ન છે કે કોઈપણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખવું. તો અથાણું બનાવવા માટે જેનું અથાણું બનાવવાનું હોય તે ફળ અથવા તો શાકભાજી, તેલ, મસાલા, ચટણી, મીઠું, રાઈ, મેથી, હળદર વગેરે જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે? પાપડ, ચટણી, વડીઓ, સોસ અને કાતરી વેફર. તો સૌથી પહેલું છે પાપડ. તો પાપડ વિવિધ પ્રકારની દાળ અને બટાકામાંથી બનાવવામાં આવે છે. દાખલા તરીકે અડદના પાપડ બનાવવામાં અડદની દાળ પીસીને તેમાં મીઠું અને મસાલા નાખીને મિશ્રણથી પાતળા પાપડ વણવામાં આવે છે અને સૂકવવા માટે તડકામાં છોડી દેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી લાગે. જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો? તમે તેને પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો અને તમે પહેલાં કઈ વાનગી ખાશો? તો હું તે વસ્તુઓ લઈ જઈશ જે સરળતાથી બગડે નહીં. હું તેમને સૂકા કન્ટેનર અને પેકેટોમાં ભરીશ. હું બિસ્કિટ, ચિપ્સ, ડ્રાયફ્રૂટ્સ, ડ્રાય મીઠાઈ, દહીં, ચોખાના ફ્લેક્સની પૂરી, ડ્રાય સબ્જી વગેરે લઈ જઈશ. હું પહેલાં પૂરી અને સબ્જી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે તે થોડા દિવસમાં બગડી જાય છે. તો અહીં આપણો આ જ એકમ છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.